અરુણાચલ એટલે ભગવાને પૂરતો સમય લઈને બનાવેલું રાજ્ય. બર્ફીલા પહાડ, ઝરણા કે પછી લશ ગ્રીન જંગલ. અરુણાચલમાં એક પણ વસ્તુ કુદરતની એવી નહીં હશે જે તમે નહીં જોઈ શકો. તો આજે ઝરણા અને ચારે બાજુ પહાડોથી છુપાયેલા ગામને એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે. અનીની, યસ, ભારતનું છેલ્લું ગામ અનીની. ગુજરાતથી લગભગ 3000 કિલોમીટર કાપ્યા પછી તમને આખા રસ્તાનો બ્લોગ બનાવીને દેખાડ્યા પછી અમારે જ્યાં પહોંચવાનું હતું એ શહેર અનીનીમાં આજે આવી ગયા છે. એટલું ભવ્ય ને એટલું સુંદર નાનું એવું શહેર છે, પણ બધી જ સુવિધાઓ છે. કોઈ વસ્તુની કમી નથી. રહેવાનું જમવાનું સસ્તામાં થઈ જાય. મેજર જે પ્રશ્ન છે તે રસ્તાનો છે. તમે રસ્તો કાપીને અહીંયા સુધી પહોંચો. અહીંયા પહોંચ્યા પછી તમને રસ્તામાં કે અહીંયા ગમે ત્યાં પડેલી કોઈ પણ મુશ્કેલનો બધી જ વસૂલાત તમને અહીંયા થઈ જશે. એટલું ભવ્ય શહેર છે. ચારે બાજુ પહાડો છે ને વચ્ચોવચ્ચ એકદમ શહેર છે. શિયાળો હવે જવાની તૈયારી ઉપર છે, એટલે બરફવાળા જે પહાડો છે હવે ધીમે ધીમે એની બરફ ઓગળીને નીચે ઝરણા તરીકે નદીઓમાં મળી જશે. ને એ નાની નાની નદીઓ મળીને બ્રહ્મપુત્રા, ગંગા, યમુના જેવી મોટી નદીઓમાં મળી જશે. આ બાજુ તમને ખાલી બરફવાળા પહાડો દેખાશે ને બીજી તરફ આખું ગાઢ જંગલવાળા પહાડો દેખાશે. અમુક નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવાનું. તમારું રહેવાનું હોય તો એ પહેલેથી જ ફોન કરીને કન્ફર્મ કરી લેવાનું. ઓનલાઈન બુકિંગની જરૂર નથી, કારણ કે ઓનલાઈન બુકિંગમાં ઘણા બધા ફ્રોડ થતા હોય. જમવાનું સાદું સિમ્પલ પણ મળી જશે, વેજ પણ મળી જશે, નોનવેજ ખાવાવાળાને નોનવેજ પણ મળી જશે. ને ખાસ તો તમારે એક્સ્ટ્રા કદાચ જો કંબલ યા તો રજાઈ કે કંઈ લાવવું હોય તો લાવજો, બિકોઝ અહીંયા અનહદ ઠંડી પડે છે અને ઉનાળામાં પણ તાપમાન ઘણું નીચું જતું રહેશે. તો આ નાની નાની વસ્તુઓના ધ્યાન રાખજો. બાકી જગ્યા 10 out of 10 છે. કદાચ મનાલી, શિમલા, ઉત્તરાખંડ ને એ બધી જગ્યાઓને પણ આ જગ્યા ટક્કર મારી દે છે. ચેલેન્જિંગ વસ્તુ અહીંયા પહોંચવું છે, પણ અહીંયા પહોંચ્યા પછી તો જાણે તમે સ્વર્ગમાં આવી ગયા, મર્યા વિનાનું સ્વર્ગ. આ સામાન્ય ગેટ અને દરવાજા પણ આટલું સુંદર રીતે બનાવે ને આ લોકો. મોસ્ટલી બધું બાંધકામ વાંસમાંથી જ કરે. વાંસ એટલા બધા છે, એટલા બધા અવેલેબિલિટી એટલી છે ને, ઇઝીલી મળી જાય જંગલોમાંથી. ને અમુક હદે અહીંયા લોકલોને કાપવાની છૂટ પણ હોય છે. બહાર તમે ના લઈ જઈ શકો, પણ અમુક હદે લોકલો યુઝ કરી શકે. તો આ છે ભારતનું સૌથી છેલ્લું શહેર. શહેર કહી શકીએ, ગામ નહીં. અનીની. આ વ્યૂ પોઈન્ટ સુધી આવવાના રસ્તા પર કંઈ સહેલા તો નથી જ. ગાડીને છે ને બહુ હાચી પહેલા ગેરમાં જ સૌથી સારી. ઓટોમેટિક હોય તો એ મેન્યુઅલમાં લઈ લેવાની. મેન્યુઅલ હોય તો પહેલા ગેરથી ઉપર જવાનું.
ગાડીએ શ્વાસ લઈ લીધો એટલે વાત પતી ગઈ તમારી. ઉપર ચડતી વખતે મોટો ટર્ન, નીચે આવતી વખતે નાનો ટર્ન. બાકી જિંદગી ટર્ન મારી જાય. અનીનીથી લગભગ 48 કિલોમીટર દિબાંગ વેલી કહેવાય આને. આ જગ્યા આવી છે ને મારી લાઈફમાં આવી જગ્યા ક્યારેય નથી. એકવાર ખરેખર આવવું જોઈએ. સ્પીતિ વેલી, લદ્દાખ, શિમલા, મનાલી બધું સારું જ છે, નો ડાઉટ. બટ આ જગ્યાનો ઓરા કંઈક અલગ છે. અહીંયા તમને રહેવા માટે આવા કેમ્પ આપવામાં આવે જેમાં તમારે રહેવાનું, અહીંયા જ ખાવાની વ્યવસ્થા થઈ જાય. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, બને એટલા ગરમ કપડાં લઈને આવો, અધરવાઇઝ અહીંયા તમે સર્વાઈવ નહીં કરી શકો. આ મારા અહીંના લોકલ મિત્રો છે જેમને અનીનીમાં મળી ગયા હતા. અનીની આવ્યા પછી ત્યાંથી 48 કિલોમીટર થાય બીજું બ્રુની પાસે. આ નજારો ત્યાંનો છે. કોઈ તમને અનીનીનું કહે તો અનીનીનો નથી આ નજારો. અનીનીથી બીજા 48 કિલોમીટર છે. આ છે અનીનીની ખૂબસૂરતી. આ બાજુ ઝરણું, પેલી બાજુ ઝરણું, નદી કિનારે ગામ. અદ્ભુત. આવું કુદરતી સૌંદર્ય બીજે ક્યાં જોવા મળે? જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પહાડ જ પહાડ. અત્યારે ટાઈમ થયો છે 3:41 થઈ છે. દિવસ આથમી ગયો છે. આથમી નથી ગયો પણ પહાડો આજુબાજુ એટલા ઊંચા છે ને જેને લીધે દિવસ પહાડની પાછળ જતો રહે. સૂર્યપ્રકાશ 5:30 થાય અહીંયા એટલે અનીની બેઝિકલી એક ખીણમાં છે, વેલીમાં છે. તો 5:30 અંધારું. 8 વાગતા સુધી બધું સ્ટોપ. બધા સૂઈ જાય પોતપોતાના ઘરે. આ જગ્યા એટલી અનટચ છે ને કે અહીંયા વિઝિટરો બહુ ઓછા આવે. એનું કારણ છે કે એક તો આવવું એટલું અઘરું છે કે વાત જાઓ. તમારે લગભગ 2 દિવસ ઘાટમાં જ ગાડી ચલાવવાની થાય. ખરાબ રસ્તા એ વચ્ચે આવે, ગાડી નીકળી જાય બટ ખરાબ આવે. પણ પછી જે આ નજારા જોવા મળે ને બધું વસૂલ થાય. हाँ लंग से क्या बना रहे हो? ये स्वेटर ये खुद ही बनाता है जी और फिर सेल करता है. स्टाइलिश नमस्ते लो कितने साल? नमस्ते. कितने साल का हुआ? अभी हो गया 19 19 मेरी बेटी कितनी? 3 આ
આ સુંદર ગામમાં 3 દિવસ વિતાવ્યા પછી અહીંથી જવાનું મન જ નહોતું થતું. પણ જોગી મુસાફિર છે, મુસાફિર ચાલતા ભલા. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.